હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે ગ્રેડ 4નું ગુજરાતી એટલે કે કુહુમાં પાઠ નંબર 3 સ્ટાર્ટ કરવાના છે. અને પાઠ નંબર 3નું નામ શું છે? શંખલાની બહેન છીપલી. હવે કોઈ શંખલા, તમે બધાએ શંખ જોયો છે અને છીપલા જોયા છે? તો શંખ અને છીપલા ક્યાં જોવા મળે? તો નદી કિનારે કે દરિયા કિનારે જોવા મળે, કે દરિયાના પાણીમાં આ શંખલા અને છીપલા હોય છે. કે તમે જોઈ શકો છો કે શંખલા છે એ કેવા, જો આ જે દેખાય છે શંકુ આકારના, એમને શંખલા કહેવામાં આવે છે. અને જે એ શંખના જેવા જ પરંતુ જે એકદમ છપતરા છે એટલે કે એકદમ ડીશ જેવા જે છે એમને છીપલા કહેવામાં આવે છે. દેખાય છે અહીંયા જે ઉપરનું જે ચિત્ર છે એ શંખલાનું છે, શંખનું ચિત્ર છે, અને જે નીચેનું ચિત્ર છે એ છીપલાનું ચિત્ર છે. અને આ બંને ક્યાં જુઓ કેમાંથી મળે છે? તો દરિયામાંથી મળે છે, કે દરિયાના પાણીમાંથી મળે છે. શંખલા અને છીપલા શામાંથી મળે છે? દરિયાના પાણીમાંથી. બંને એક જ જગ્યાએથી મળતા હોવાથી શંખલા અને છીપલાને ભાઈ બહેન કહ્યા છે, કે શંખલા જે છે એની બહેન છીપલી છે. તો આપણને આ પાઠના હેડિંગ પરથી એવું લાગે છે કે આ પાઠમાં કંઈક ભાઈ બહેનની વાત કરી હશે, બરાબર ને? તો શું ભાઈ બહેનની વાત કરી છે? તો ચાલો આપણે પાઠ સ્ટાર્ટ કરીએ એટલે આપણને ખ્યાલ આવશે. આપણે પાઠ સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે આ પાઠમાં આવતો એક વ્યાકરણનો ટોપિક જોવાનો છે. એ ટોપિક છે લિંગના પ્રકારો. એટલે લિંગ એટલે કે જાતિ, કે જાતિ ઓળખો અને એના પ્રકારો. તો આપણે જોઈએ તો ગુજરાતી ભાષામાં લિંગ અને જાતિના પ્રકારો મુખ્યત્વે 3 પ્રકારો છે. કેટલા પ્રકારો છે જાતિના? લિંગના 3 પ્રકારો છે. એટલે કે પહેલું જે છે એમને પુલ્લિંગ કહેવામાં આવે છે. પહેલો પ્રકાર કયો છે? પુલ્લિંગ એટલે કે નર જાતિ. પછી બીજો છે સ્ત્રીલિંગ, સ્ત્રીલિંગ એટલે નારી જાતિ. અને ત્રીજું છે નપુંસકલિંગ, અને નપુંસકલિંગ એટલે નાન્યતર જાતિ. તો મુખ્યત્વે આ લિંગ અને જાતિના 3 પ્રકાર છે. હવે આ 3 પ્રકારોમાં આપણને કેવી રીતે ખબર પડે કે કયું નર જાતિનું છે શબ્દ છે, કયો નારી જાતિનો શબ્દ છે, કયો નાન્યતર જાતિનો શબ્દ છે? તો એ ઓળખવા માટે તો સૌથી પહેલાં આપણે એ જાતિ વિશે સમજવું પડશે. તો નર જાતિ એટલે કે પુલ્લિંગ જે છે એ પુલ્લિંગને ઓળખવા માટે જે શબ્દની આગળ કેવો કે કેવા શબ્દ મૂકી શકાય તેવા શબ્દો નર જાતિના શબ્દો કહેવાય, એટલે કે પુલ્લિંગના શબ્દો કહેવાય. હવે પુલ્લિંગના શબ્દ છે એ કેવી રીતે ઓળખવું? તો પુલ્લિંગના શબ્દો ઓળખવા માટે કેવો યા તો કેવા શબ્દથી પ્રશ્ન પૂછવાથી એ આપણને ખ્યાલ આવે છે કે જે શબ્દ આપ્યો હોય એના આપણે પ્રશ્ન પૂછવો હોય તો એમાં જો કેવો કે કેવા લગાવવાથી એ પ્રશ્ન પૂછી શકાતો હોય તો એ શબ્દ નર જાતિનો છે, પુલ્લિંગનો છે એવું કહેવામાં આવે છે. તો આ જે પુલ્લિંગના જે શબ્દો છે એમાં ઓ પ્રત્યય લાગે છે. કયો પ્રત્યય લાગે છે? ઓ પ્રત્યય. હવે એવા કયા શબ્દો? તો આપણે ઉદાહરણ જોઈએ તો કેવા શબ્દો? તો કે જે કે સિંહ. તો આપણે જોઈએ કે સિંહ છે, સિંહની આગળ આપણે કેવો સિંહ, જેમ આપણે પ્રશ્ન પૂછીએ કે પહેલો સિંહ કેવો છે, તો જો અહીંયા સિંહ માટે પ્રશ્ન પૂછો તો આપણે આગળ શું લખવું પડ્યું? કેવો લખવું પડ્યું. તો આ કેવો શબ્દથી જે પ્રશ્ન પૂછીએ છીએ, જે શબ્દનો આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ એ શબ્દ પુલ્લિંગ જાતિનો છે, નર જાતિનો છે. એટલે કે નર જાતિના શબ્દો સિંહ, પપ્પા, બાપુજી, શંખલા, તારા, બળદ, કબાટ, પંખો, મોર, કૂકડો, આ બધા આવા જે શબ્દો છે નર જાતિના શબ્દો કહેવામાં આવે છે. એવી રીતે હવે નારી જાતિ કોને કહેવાય કે સ્ત્રીલિંગ કોને કહેવાય? કે જે શબ્દની આગળ કે પાછળ કેવી શબ્દ મૂકી શકાય એવા શબ્દોને સ્ત્રીલિંગના શબ્દો કહેવામાં છે, કે નારી જાતિના શબ્દો કહેવાય છે. કે હવે નારી જાતિનો શબ્દ છે કેવી રીતે ઓળખવું? તો જે શબ્દને આપણે કેવીથી પ્રશ્ન પૂછીએ એ શબ્દો નારી જાતિના શબ્દો છે. અને એ શબ્દોની પાછળ ઈ પ્રત્યય લાગે છે. કયો પ્રત્યય લાગે છે? ઈ પ્રત્યય લાગે છે. અને એવા કયા શબ્દો છે? તો ગાય. જો ગાય બોલી તો એની પાછળ કયો શબ્દ આવ્યો? ઈ શબ્દ આવ્યો. ગાય, મમ્મી, દાદી, છીપલી, વીજળી, નદી, ટ્યુબલાઇટ, વાટકી, થાળી, ચકલી, મરઘી,
આ બધા શબ્દો હું બોલી એ બધા શબ્દોની પાછળ ઈ શબ્દ લાગતો હતો અને આ બધા શબ્દો હું બોલી એને આપણે પૂછવું હોય એ ચકલીનો સવાલ પૂછે કે આ ચકલી કેવી છે, તો એનો પ્રશ્ન પૂછવા માટે આપણે કેવી શબ્દ લગાવવો પડે છે. તો આ કેવી શબ્દ લગાવવાથી જે શબ્દ મળે છે એ શબ્દને સ્ત્રીલિંગના શબ્દો કહેવામાં આવે છે, નારી જાતિના શબ્દો કહેવામાં આવે છે. એવી રીતે હવે આપણે ત્રીજો જોઈએ, ત્રીજી જાતિ નાન્યતર જાતિ. તો નાન્યતર જાતિના શબ્દો કયા હોય? તો નાન્યતર જાતિના શબ્દો કે જે શબ્દો સ્ત્રીલિંગના પણ નથી અને પુલ્લિંગના પણ નથી એવા શબ્દો નાન્યતર જાતિમાં આવે છે. અને નાન્યતર જાતિના શબ્દો કેવું શબ્દ, જે શબ્દની આગળ કેવું શબ્દ મૂકવાથી જે શબ્દ મળે છે એ શબ્દ નાન્યતર જાતિ છે, નપુંસકલિંગના શબ્દો છે. અને એ શબ્દોની પાછળ ઉ પ્રત્યય આવતો હોય એવા શબ્દો નાન્યતર જાતિના શબ્દો છે. અને એ શબ્દો કયા કયા છે? તો ઘેટું, પછી છોકરું, આકાશ, ઝરણું, તળાવ, ગાડું, પુસ્તક. તો આ શબ્દો જોયા, જે શબ્દો હું બોલી છું એ શબ્દોને આપણે જ્યારે એ શબ્દોની આગળ પાછળ જો આપણે કેવું, કેવા પ્રત્યય લગાવવું હોય તો આ શબ્દોની આગળ આપણે કેવું પ્રત્યય લગાવવું પડે, કેવું શબ્દ લગાવવો પડે. કે ઝરણું આપણે જોઈએ તો આ કેવું સરસ ઝરણું છે. જો અહીંયા જ્યારે હું વાક્ય બોલી કે કેવું સરસ ઝરણું છે તો આગળ કયો શબ્દ આવ્યો? કેવું શબ્દ આવ્યો. તો આ કેવુંથી પ્રશ્ન પૂછ્યો એટલા માટે કેવું શબ્દ વાક્યમાં આવ્યો. તેથી ઝરણું એ નાન્યતર જાતિનો શબ્દ ગણાય છે. તો બાળકો, અહીં તમને મેં જાતિ અને લિંગ વિશે સમજાવ્યું, એમાં તમને સમજ પડી ગઈ હશે. તો ચાલો હવે આપણે પાઠ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો આપણને અહીં ગીત આપ્યું છે, તો પહેલાં તો આપણે ગીત ગાઈશું, પછી ગીતની સમજૂતી જોઈશું. તો ચાલો ગાઈએ આપણે ગીત. પાટીમાં મેં દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડની ઉપર બંદર દોર્યો, બંદર ડાળી ઉપર કૂદે, ડાળીનો મેં ઝૂલો દોર્યો, ડાળી ઝાલી પાંદડા તોડે, એ બંદરનો છાંયો દોર્યો, એ બંદરનો છાંયો દોર્યો. જોઈ બાળકો, આપણું ગીત અહીં પૂરું થાય છે. તો આપણે જે ગીત ગાયું એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ગીતમાં શાની વાત કરી છે? કોઈ ચિત્રની વાત કરી છે. કે આપણને ગીતમાં એવું કહ્યું છે કે પાટીમાં એટલે સ્લેટમાં, કે સ્લેટમાં મેં દરિયો દોર્યો, કે સ્લેટની અંદર મેં દરિયાનું ચિત્ર દોર્યું. દરિયો એટલે દરિયાનું સમાનાર્થી શું થશે? સમુદ્ર, મહાસાગર. કે મેં સ્લેટની અંદર સમુદ્રનું, દરિયાનું ચિત્ર દોર્યું છે. અને દરિયાની વચ્ચે એટલે કે જે દરિયાનું ચિત્ર દોર્યું છે એ દરિયાના ચિત્રની વચ્ચે ટાપુ દોર્યો. ટાપુ એટલે કે પાણી, જે દરિયાનું પાણી હોય કે કોઈ મોટી નદી હોય એ નદીના પાણીની વચ્ચે કોઈ નાનો એવો જમીન વિસ્તાર હોય, નાનો એવો જે જમીનનો વિસ્તાર હોય એમને ટાપુ કહેવામાં આવે છે. તો એ દરિયાની વચ્ચે જે એમને સ્લેટમાં જે દરિયો દોર્યો હતો એ દરિયાની વચ્ચે એમણે ટાપુ દોર્યો, એટલે કે થોડી એવી જમીન દેખાતી હોય એવું એમને ચિત્ર દોર્યું, એટલે કે ટાપુ દોર્યો. પછી શું કહે છે આગળ આપણને ગીતમાં? કે ટાપુ ઉપર ઝાડ ઊભું છે. અને એમણે જે પેલું જમીનનું ચિત્ર દોર્યું, દરિયાની વચ્ચે જે જમીનનું ચિત્ર દોર્યું, જે ટાપુ દોર્યો, એ ટાપુના ચિત્રની અંદર એમણે એક ઝાડ ઊભું કર્યું, એટલે કે એક ઝાડનું ચિત્ર દોર્યું. એટલે કે એ ચિત્ર ટાપુમાં એક ઝાડ દોર્યું, ઝાડની ઉપર બંદર દોર્યો. અને જે ઝાડ દોર્યું હતું એ ઝાડની ઉપર એમણે બંદર દોર્યો. બંદર એટલે વાંદરો, કે એમણે એ ઝાડ ઉપર વાંદરો બેઠો હોય એવું એમણે ચિત્ર દોર્યું. બંદર ડાળી ઉપર કૂદે, ડાળીનો મેં ઝૂલો દોર્યો. એમણે જે ચિત્ર દોર્યું હતું એ ચિત્રમાં, એ ઝાડના ચિત્રમાં ઝાડ ઉપર એક બંદર બેસેલો દોર્યો અને એક બંદરને, એક વાંદરાને ડાળી ઉપર કૂદતો દોર્યો, ડાળી ઉપર કૂદકા મારતો દોર્યો. પછી બીજું શું કહે છે કે ડાળીનો મેં ઝૂલો દોર્યો. અને એમણે જે ઝાડ દોર્યું હતું એ ઝાડની ડાળીનો મેં ઝૂલો દોર્યો. ઝૂલો એટલે હિંચકો દોર્યું. એ બંદરનો છાંયો
છાંયો દોર્યો. અને જે વાંદરો ડાળી પકડીને હિંચકા ખાય છે એ વાંદરાનો છાંયો દોર્યો. છાંયો એટલે પડછાયો, કે આપણે ઝાડની ડાળી પકડીને જે વાંદરો હિંચકા ખાય છે એનો પડછાયો જમીન ઉપર કેવો પડે છે, એ જેવો પડછાયો પડે છે એવો પડછાયો મેં એ ચિત્રમાં દોર્યો. એટલે કે ખરેખર ડાળી પકડીને હિંચકા ખાતો વાંદરો નથી દોર્યો, પરંતુ ચિત્રમાં શું દોર્યું છે, ડાળી પકડીને હિંચકા ખાતો એવા વાંદરાનો પડછાયો દોર્યો. તો આપણને આ ગીતમાં જે એમને પાટીમાં જે ચિત્ર દોર્યું હતું એ ચિત્રની વાત કરી છે. તો પાટીમાં એમણે શેનું ચિત્ર દોર્યું, તો પાટીમાં સૌથી પહેલાં એને દરિયો દોર્યો, દરિયાની વચ્ચે ટાપુ દોર્યો, ટાપુની અંદર એક ઝાડ દોર્યું, ઝાડ ઉપર એમને વાંદરાઓ દોર્યા, કે એક વાંદરો ઝાડની ડાળી ઉપર બેસેલો દોર્યો, પછી બીજો વાંદરો એમને એક ડાળી પરથી બીજી ડાળી ઉપર કૂદકા મારતો એવો વાંદરો દોર્યો, અને ત્રીજો વાંદરો નથી દોર્યો પણ ત્રીજા વાંદરાનો પડછાયો દોર્યો, કે ડાળી પકડીને હિંચકા ખાતો હોય એવા વાંદરાનો પડછાયો દોર્યો. તો આપણું ગીત અહીં પૂરું થાય છે બાળકો. તો ગીતમાં તમને સમજ પડી ગઈ? તો ચાલો હવે આપણે આ પાઠમાં આગળ જોઈએ કે આગળ આપણને આ પાઠમાં સરસ મજાની વાર્તા આપી છે, અને વાર્તાનું નામ શું છે, કલાકારની ઢીંગલી. હવે કલાકાર એટલે શું, તો કોઈ કલા કરવામાં નિપુણ હોય એમને કલાકાર કહેવામાં આવે છે. કે જુદા જુદા પ્રકારના કલાકારો હોય, કે માટીકામનો કલાકાર હોય, ચિત્ર દોરવાનો કલાકાર હોય, આવા જુદા જુદા કલાકારો હોય છે કે જે કાર્ય કરવામાં એ હોશિયાર હોય, એ કાર્યનો એક કલાકાર કહેવામાં આવે છે. તો આપણને અહીં એક કલાકાર છે એમણે એક ઢીંગલી બનાવી છે, એમની કઈ વાત આપણને વાર્તામાં કરી છે. તો ચાલો આપણે વાર્તા જોઈએ. સુલતાનાબાદના એક વિસ્તારમાં તૂટેલી ફૂટેલી 20 ઝૂંપડીઓ. આપણને અહીંયા એક વિસ્તારનું નામ આપ્યું છે, અને વિસ્તારનું નામ શું છે, સુલતાનાબાદ. કે સુલતાનાબાદ નામનો એક વિસ્તાર છે, એ વિસ્તારમાં 20 તૂટેલી ફૂટેલી ઝૂંપડીઓ હતી, કે 15-20 જેવી તૂટેલી ફૂટેલી એટલે કે વ્યવસ્થિત નહોતી એવી ઝૂંપડીઓ હતી. કાણા પડેલા જૂના પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ, એ ઝૂંપડીની દિવાલને છત. અને જે ઝૂંપડીઓ હતી 15-20 એ વિસ્તારમાં, એ ઝૂંપડીની દિવાલો અને છત શાની બનેલી હતી, તો કે કાણા પડેલા પતરા એટલે કે નક્કામાં જે તૂટેલા પતરા હોય એ પતરાઓ હોય છે, કાં તો પછી પેલા આપણે પ્લાસ્ટિકની થેલીઓ હોય, કે કોઈ લાકડા હોય, કે કોથળા એટલે કે શણમાંથી જે આપણી કોથળીઓ બનેલી હોય એ કોથળીઓ, કે અથવા તો કોઈ નક્કામું કાપડ હોય એ કાપડની જ એ ઝૂંપડીની દિવાલો અને છત બનેલી હતી. પછી શું કહે છે આગળ, કે રંગબેરંગી ભીતોવાળી આ ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવતો દિવ્યેશ, ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન. કે આ જે આવી જે રંગબેરંગી દિવાલોવાળી જે ગલીઓ હતી, એટલે કે જે આ ઝૂંપડાઓ હતા, એ ઝૂંપડાઓની જે ગલીઓ હતી એ શેરીઓમાં પોતાનું બાળપણ વિતાવતો, એટલે કે પોતે એ વિસ્તારમાં જે રહેતો હતો, એ ગલીમાં જે રહેતો હતો એવો એક છોકરાની વાત કરી છે. એ છોકરાનું નામ શું હતું, દિવ્યેશ હતું. અને એ દિવ્યેશ હતો એ કેવો હતો, ગરીબ હતો, કે એ ગરીબ મા બાપનો છોકરો હતો, અને એકમાત્ર સંતાન એટલે ફક્ત એક જ, કે ફક્ત એક જ દિવ્યેશ જ એક એના મા બાપનું સંતાન હતો, કે દિવ્યેશ સિવાય એના મા બાપને કોઈ બીજા સંતાન નહોતા. સંતાન એટલે પુત્ર કે પુત્રી, કે એમના મા બાપ, એ ગરીબ મા બાપને એ દિવ્યેશ જ ફક્ત એક એમનો પુત્ર કે પુત્રી જે કહીએ એક જ સંતાન હતું. 9 વર્ષના દિવ્યેશ માટે ફુરસદના સમયે રમતો રમવી, મોજ મજા કરવી એ એક સપનું જ હતું. અને જે આ દિવ્યેશ હતો એ કેટલા વર્ષનો હતો, 9 વર્ષનો. 9 વર્ષનો એટલે કે તમારા જેટલી ઉંમરનો, કે તમારા જેટલી ઉંમરનો એ હતો. અને ફુરસદના સમય એટલે નવરાશના સમયે, કે જ્યારે એ કોઈ કામ કરીને નવરો પડે, કે જ્યારે ફ્રી હોય એ સમયે, તમે અત્યારે ફ્રી હોવ, કે ભણવાનું કામ પતી ગયું, લેસન પતી ગયું હોય, તમે ફ્રી હોવ તો તમે શું કરો છો, કે તમે મિત્ર જોડે રમવા જાઓ છો, યા તો ટીવી જોવો છો, મોબાઈલ જોવો છો. પરંતુ જે આ દિવ્યેશ હતો એમની પાસે જ્યારે આવી રીતે ભણવાના કામમાંથી એ નવરો પડતો હતો, ત્યારે રમતો રમવી, મજા કરવી, મોજ મસ્તી કરવી, એ બધું એમના માટે આવી બધી વાતો શું હતી, એક સપનું જ હતું. કે એ ક્યારે આવું એ કરતો નહોતો, રમતો રમવી, મોજ મજા કરવી, એ ક્યારે એવો ટાઈમ એમની પાસે નહોતો. તો એ નવરાશના સમયે શું કરતો હતો, તો જો તેના પિતાની ચાની લારી,
આ લારીમાં ચા ઉપરાંત બિસ્કિટ કુલ્ફીનો એક ડબ્બો પણ ખરો. અમને એના જે પિતાજી હતા, કોના પિતાજી? દિવ્યેશના પિતાજી. અને દિવ્યેશના પિતાજી શું કામ કરતા હતા? તો ચાની લારી ચલાવતા હતા, એટલે કે ચા બનાવીને વેચતા હતા. કે એમની જે લારી ચાની હતી, એ ચાની લારીમાં એ ચાની સાથે સાથે બિસ્કિટ છે, કુલ્ફી છે, એવું પણ વેચતા હતા. ઋતુ પ્રમાણે કુલ્ફી સિવાયની વસ્તુઓ પણ વેચવામાં આવે. અને ઋતુ પ્રમાણે એટલે કે આપણે જોઈએ તો કુલ્ફી છે એ શિયાળાની ઋતુમાં ના ખાઈ શકાય, ફક્ત ઉનાળાની ઋતુમાં જ વેચી શકીએ ને આપણે. ઉનાળા સિવાય કોઈ બીજી ઋતુમાં કુલ્ફી ખાઈએ ના ખાઈએ. તો એ કુલ્ફી જે છે વેચવાનું કામ છે એ ફક્ત ઉનાળાની ઋતુમાં જ થઈ શકે. તો એવી રીતે જેવી રીતે ઉનાળાની ઋતુમાં કુલ્ફી વેચે, એવી રીતે ઋતુ પ્રમાણે જેમ ઋતુ પ્રમાણે જે વસ્તુઓ યોગ્ય હોય એ ઋતુ પ્રમાણે વસ્તુઓ પણ એ ચાની સાથે લારી ઉપર વેચતા હતા. દિવ્યેશ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે ને બાકીના સમયમાં પિતાને કામમાં મદદરૂપ થાય. અને જે દિવ્યેશ હતો એ શું કરતો હતો? ક્યાં ભણતો હતો? તો ગવર્મેન્ટ સ્કૂલમાં એટલે કે સરકારી સ્કૂલમાં, એટલે કે સરકાર દ્વારા જે સ્કૂલો ચલાવવામાં આવતી હતી એવી સ્કૂલમાં એ ભણતો હતો. એટલે કે દિવ્યેશ એમની નજીકમાં જે સરકારી સ્કૂલ હતી એમાં એ ભણતો હતો. ને બાકીના સમયમાં એટલે કે શાળાએ જવાનો જે સમય હોય એ સમય સિવાય જ્યારે ઘરે હોય છે તે સમયે એ પિતાને કામમાં મદદ કરતો હતો. એટલે કે એના પિતાજી જે ચાની લારી ચલાવતા હતા એ લારી ઉપર જઈને એના પિતાને મદદ કરતો હતો. ઘરની સ્થિતિ નબળી હોવાથી ચાની લારીએ વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચવી જેવા કામોમાં તે ટેકો કરતો. ઘરની સ્થિતિ નબળી હતી એટલે કે ખૂબ જ ગરીબ હતો, કે એમનું ઘરની પરિસ્થિતિ હતી એ ખૂબ જ ખરાબ હતી, કે પૈસા એમની પાસે પૂરતા ન હતા. અને એના કારણે એમના પપ્પાની જે ચાની લારી હતી એ ચાની લારી ઉપર વાસણ માંજવા એટલે કે વાસણ સાફ કરવા, ધોવાનું. વાસણ માંજવા એટલે વાસણ ધોવાનું કામ, કે વાસણ ધોવાનું જે કામ હોય, ચા આપવાનું કામ હોય કે કુલ્ફી વેચવાનું કામ હોય, એ આવા જે ચાની લારી ઉપરના જે બધા કામો હતા એ કામોમાં એમના પપ્પાને એ ટેકો કરતો હતો. ટેકો કરવો એટલે મદદ કરતો હતો. એમના પપ્પાને એ મદદ કરતો હતો. કુલ્ફી વેચતા તેના મનમાં કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થાય. અને જ્યારે આવી રીતે કુલ્ફી વેચતો ત્યારે એમને પણ આપણને જ દુકાનમાં આપણે કોઈ દુકાને જઈએ તો આપણે કુલ્ફી જોઈએ તો આપણને કુલ્ફી જોઈને ખાવાનું મન થઈ જાય ને. તો આ તો કુલ્ફી વેચતો હતો અને આપણા જેટલો જ હતો, તો આપણને ઈચ્છા થાય તો એમને તો થાય જ ને. તો એ વેચતા એમને કુલ્ફી ખાવાની ખૂબ જ ઈચ્છા થતી. તીવ્ર એટલે ખૂબ જ ઈચ્છા થાય. તેનું પેટ ક્યારેય ભૂખથી બૂમો પાડતું હોવા છતાં કુલ્ફીને મોં સુધી લઈ ન જવા જેટલો સ્વયં તેણે કેળવી લીધો હતો. અને જ્યાં દિવ્યેશ હતો એટલે કે પોતાની ઈચ્છા ઉપર એમણે કાબૂ મેળવી લીધો હતો, કે મનમાં ખૂબ જ ઈચ્છા હોવા છતાં એ પોતાની ઈચ્છાઓને કાબૂમાં કરીને એ ક્યારેય કુલ્ફી ખાતો નહોતો. એમને પોતાને એવી રીતે બનાવી દીધો હતો કે કુલ્ફી નહોતો, ભૂખ લાગી હોવા છતાં એ ક્યારેય કુલ્ફી નહોતો ખાતો. તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો. અને જ્યારે વાર તહેવાર એટલે કે કોઈ તહેવાર આવે ત્યારે દિવ્યેશ શું કરતો હતો કે હાથ બનાવટની એટલે કે હાથથી બનાવેલી અવનવી એટલે કે નવી જુદી જુદી વસ્તુઓ બનાવી એ વેચતો હતો. તે છીપલામાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર બનાવતો તથા દિવાલો શોભે તેવા કાથીકામના ચિત્રો પણ બનાવતો. અને જ્યાં દિવ્યેશ હતો એ પાછું બીજું શું કરતો હતો તો છીપલામાંથી, કે મેં તમને કીધું એમ, હમણાં મેં તમને વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યારે છીપલા બતાવ્યા ને, કે દરિયામાંથી જે છીપ મળે છે એ છીપલામાંથી, એ શંખલામાંથી એ હાર બનાવતો, બુટ્ટી બનાવતો, ઝાંઝર બનાવતો અને સાથે સાથે દિવાલોને શોભે એવો એટલે કે દિવાલો ઉપર સારા લાગે એવા એ કાથીકામના એટલે કે કાથાની જે દોરી હોય એ દોરીના ચિત્રો બનાવતો. તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવી. અને બીજું શું કરતો હતો કે તૂટેલી આપણી જે બંગડી પહેરે છે, બંગડી તૂટી ગઈ હોય તો એ તૂટેલી બંગડીઓમાંથી તોરણ બનાવતો. અને પછી બીજું શું બનાવતો તો કુલ્ફીઓની પટ્ટીઓ એટલે કે કુલ્ફીની જે લાકડી હોય, સળી હોય, એ સળીમાંથી વિમાન બનાવતો, ઘર બનાવતો, હોડી બનાવતો, રંગોના છાંટણાથી સજાવી વેચતો. અને એ આવી રીતે કુલ્ફીની સળી
લડીઓમાંથી એ ઘર, વિમાન, હોડી વગેરે બનાવતો અને એની ઉપર રંગો કરતો અને રંગોના છાંટણાથી એટલે કે રંગો દ્વારા સજાવીને એમને વેચતો. આમાંથી તે થોડી કમાણી પણ કરી લેતો અને આવી રીતે આવી જુદી જુદી વસ્તુઓ બનાવી અને એ કમાણી કરતો એટલે કે પૈસા કમાઈ લેતો હતો. એટલે કે ગરીબ હોવાથી એમના મમ્મી પપ્પાને પૈસાની બાબતે મદદ કરવા માટે આવી રીતે અવનવી વસ્તુઓ બનાવી પૈસાથી મદદ કરતો હતો. પૈસાની કમાણી કરવામાં પપ્પાને અને મમ્મીને મદદ કરતો હતો. હવે અહીંથી આગળની વાર્તા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બાળક.